નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। દરેક વ્યક્તિને તેના જીવનમાં ક્યારેક ને ક્યારેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તફાવત એ છે કે કેટલાક માટે સમસ્યા મોટી છે અને અન્ય માટે તે નાની છે। લોકો સફળતા મેળવવા માટે તમામ પ્રયાસો કરે છે, પરંતુ ઘણી વખત તેમને ઈચ્છિત સફળતા મળતી નથી। સખત મહેનત અને પ્રયત્નો કરવા છતાં તેઓ સમજી શકતા નથી કે તેમના જીવનમાં શા માટે અવરોધો આવે છે। એવું માનવામાં આવે છે કે જે લોકો આવી સમસ્યાઓનો સામનો કરે છે તેઓએ જ્યોતિષ શાસ્ત્રના કેટલાક ઉપાય અજમાવવાની જરૂર છે। આનાથી દરેક પ્રકારની ગરીબી દૂર થાય છે અને વ્યક્તિનો સફળતાનો માર્ગ સરળ બને છે। તેથી જ્યોતિષ શાસ્ત્ર સાથે સંબંધિત કેટલાક સચોટ ઉપાયો તમારા નિદ્રાધીન નસીબના દરવાજા ખોલી શકે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિનો અભાવ હોય અથવા કોઈ કારણથી તેમની સફળતામાં ઘટાડો થાય છે, તેમણે નિયમિતપણે સૂર્યની ઉપાસના કરવી જોઈએ। દરરોજ સવારે ઉઠીને સ્નાન કરવાનો પ્રયાસ કરો અને પછી સ્વચ્છ વાસણમાં પાણી સાથે સૂર્યને જુઓ। તેનાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। હિન્દુ ધર્મમાં વાંસળીને ભગવાન કૃષ્ણની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જે લોકોના ઘરમાં વાંસળી હોય છે તેમનામાં ક્યારેય ગરીબી રહેતી નથી। જે લોકોના ઘરમાં પૂજા સ્થાન પર વાંસળી હોય છે તેઓને હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે। ઘરમાં વાંસળી રાખવાથી બિઝનેસ અને નોકરીમાં જલ્દી સફળતા મળે છે। જીવનમાં કુંડળી દોષ હોય ત્યારે વ્યક્તિની સફળતામાં અવરોધ આવી શકે છે। જો તમારી સાથે પણ એવું થઈ રહ્યું છે કે સફળતા અટકી જાય છે અથવા તમારી કુંડળીમાં કોઈ ખામી છે તો તેને દૂર કરવા માટે દરરોજ તુલસી પૂજા કરો। સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડને જળ ચઢાવવાનો પ્રયાસ કરો અને સાંજે તુલસી માતા પાસે દીવો પ્રગટાવો। તેનાથી પણ શુભ ફળ મળે છે। જેમના જીવનમાં પિતૃ દોષ હોય તેમના માટે સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ બની શકે છે। જો તમે પિતૃદોષને દૂર કરવા માંગો છો તો ચોખાનું દાન આના માટે સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે। મંગળવારે રાંધેલા ભાત સાથે કઢીનો ભંડારો કરવો। એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે। જો તમે ઘણા દિવસોથી આર્થિક રીતે પરેશાન છો અથવા તમારું કોઈ કામ સફળ નથી થઈ રહ્યું તો તમારા ઘરમાં શ્રી યંત્રની યોગ્ય વિધિથી પૂજા કરો। એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમની વિશેષ કૃપા વરસાવે છે। પહેલી રોટલી ગાયને આપો। ખોરાક માટે તૈયાર કરેલી પહેલી રોટલી ગાયને આપો। ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયને તમામ દેવતાઓનો વાસ માનવામાં આવે છે। જો દરરોજ ગાયને રોટલી આપવામાં આવે તો તમામ દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે। સવારે ઝાડુ કરો અને ઘરને હંમેશા સાફ રાખો। સૂર્યાસ્ત પછી ઝાડુ ન કરવું જોઈએ, કારણ કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને વ્યક્તિને આર્થિક નુકસાન પણ થઈ શકે છે। ધાર્મિક ગ્રંથો અનુસાર જે વ્યક્તિ સૂર્યાસ્ત પછી સાવરણીથી ઝાડુ કરે છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો અને ત્યાંથી જતી રહે છે। પીપળના ઝાડને જળ ચઢાવો। દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી પીપળના ઝાડને પાણીનો વાસણ અર્પિત કરો। પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને દરરોજ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે। આ વૃક્ષનું મહત્વ એ વાત પરથી જાણી શકાય છે કે અર્જુનને ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણે પોતાને વૃક્ષોની વચ્ચે પીપળ ગણાવ્યા હતા। માછલીઓને આટાની ગોળીઓ ખવડાવવી જોઈએ। તમારા ઘરની નજીક એક તળાવ અથવા નદી પસંદ કરો જ્યાં ઘણી માછલીઓ હોય। દરરોજ અહીં આવો અને માછલીઓને ગોળીઓ ખવડાવો।
દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાની આ એક ખૂબ જ નિશ્ચિત રીત છે. જે વ્યક્તિ આ ઉપાયને નિયમિતપણે લે છે તેની સમસ્યાઓ થોડા જ દિવસોમાં દૂર થવા લાગે છે. માતા પિતાના આશીર્વાદ લો. દરરોજ જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારા માતા પિતા અને વડીલોના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો. આમ કરવાથી તમારી કુંડળીના બધા વિરોધી ગ્રહો તમારા માટે અનુકૂળ થઈ જશે અને શુભ પરિણામ આપશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારા માર્ગ પર આવનાર સંકટ ટળી જશે અને તમારું કાર્ય પૂર્ણ થશે. ઘરે ખાલી હાથ ન જાવ. જ્યારે પણ તમે ઘરમાં પ્રવેશો ત્યારે ક્યારેય ખાલી હાથ ન જાવ. ઘરમાં હંમેશા કંઈક લઈને જ પ્રવેશ કરો, પછી ભલે તે ઝાડનું પાન હોય. દેવી દેવતાઓને ફૂલોથી શણગારો. ઘરમાં સ્થાપિત દેવી દેવતાઓને દરરોજ ફૂલોથી શણગારવા જોઈએ. ધ્યાન રાખો કે ફૂલો તાજા હોવા જોઈએ. સાચા મનથી દેવી દેવતાઓને ફૂલ વગેરે ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. તે વ્યક્તિના જીવનમાંથી દરેક સમસ્યા દૂર કરી શકે છે. સ્નાન કર્યા પછી તોડેલા ફૂલ જ ભગવાનને અર્પણ કરવા જોઈએ. કીડીઓમાં લોટ ઉમેરો. જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય ઓછા સમયમાં ચમકે તો દરરોજ કીડીઓને ખાંડ ભેળવેલો લોટ ખવડાવો. આમ કરવાથી તમારા પાપકર્મોનો નાશ થશે અને તમારા પુણ્ય કાર્યોમાં વધારો થશે. આ પુણ્ય તમારી ઈચ્છાઓ પૂરી કરવામાં મદદરૂપ થશે. તમારી પત્ની અને બાળકોને ખુશ રાખો. ઘણીવાર ઘરમાં કે બહારના તણાવને કારણે આપણે આપણા પરિવારને સૌથી વધુ ત્રાસ આપીએ છીએ, જે અજાણતા થાય છે. પણ ધ્યાન રાખજો, જો તમારી પત્ની અને બાળકોની આંખમાં આંસુ આવી જાય છે તો જો તે તમારા કારણે છે તો તમારા વિકાસના રસ્તાઓ બંધ થઈ શકે છે. એટલે કે પરિવારને ખુશ રાખવો એ શ્રેષ્ઠ ઉપાય છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.